સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી વેદમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આત્મરક્ષા અને ખેલકૂદને પ્રોત્સાહન આપતો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. માર્શલ આર્ટના સ્થાપક મુકેશ રાઠોડના નેતૃત્વ હેઠળ અહીં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અને રામા રમોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ રમોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ સાથે જ સમાજની સુરક્ષામાં અહમ યોગદાન આપનારા 51 પોલીસ અધિકારીઓને વિશેષ વીરતા એવોર્ડ આપીને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લકી ડ્રો દ્વારા બાળકોને આકર્ષણ ઇનામ પણ વિતરણ કરાયા હતા, જેનો મુખ્ય હેતુ યુવાનોમાં આત્મरक्षा जागृति और रमत-गमतनी भावना केळवવાનો છે. आज हमने 51 सोसाइटियों में जाके सोसाइटियों में लड़कियों को ट्रेनिंग दी थी सेल्फ डिफेंस की, और साथ साथ में जो बच्चे स्क्रीन को स्क्रॉल करते हैं उससे वो ध्यान हटाए, इसके लिए खेल महाकुंभ का आयोजित किया था, रामा खेल महोत्सव, जिसमें हमने बच्चों को रेसिंग कंपटीशन, म्यूजिकल चेयर, डांस, कई तरह की गेम खिला के आज यहाँ पे सर्टिफिकेट वितरण कार्यक्रम है. और हमारे सूरत सिटी के जांबाज ऑफिसर का 51 ऑफिसर्स का हमने यहाँ पे वीरता अवार्ड से सम्मान किया है. और हमारा मकसद है कि जो सूरत पुलिस जो काम कर रही है और इससे उसको प्रोत्साहन मिले, इसके लिए आज हमने ये कार्यक्रम किया था.